મંદિરના કોપીરાઇટ વિવાદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે। મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે। માત્ર કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના કોપીરાઇટ હનુમાનજી તો સૌના છે, તેમાં કોઈનો કોપીરાઇટ ન હોઈ શકે। નકલી મૂર્તિ, પ્રસાદી અને વેબસાઇટથી છેતરપિંડી થાય છે। ભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 54 ફૂટની પ્રતિમા, સુવર્ણ વાઘા અને લોગોના ટ્રેડમાર્ક નોંધાયા। રૂમ બુકિંગ અને દાનના નામે કરોડોની છેતરપિંડી થયા હોવાનો પણ મંદિરનો દાવો છે। સંતો, મહંતો અને ભક્તોને ગેરસમજ દૂર કરવાની પણ અપીલ મંદિર તરફથી કરવામાં આવી રહી છે। કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે। હનુમાનજી તો સૌના છે। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં। મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે। વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું આ કારણ છે। સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધર્મેશભાઈ, જે રીતે પહેલા વિરોધ થયો ટ્રેડમાર્કને લઈને, હવે મંદિર તરફથી આ ટ્રસ્ટ જે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, સમગ્ર આ જે મુદ્દો છે, જે સમગ્ર આ સમાચાર હતા, તેને હવે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ વિવાદ વળતા પાણી તરફ હવે? યસ, છેલ્લા કેટલાય દિવસથી માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન હનુમાન જે મંદિર છે ત્યાં કોપીરાઇટનો વિવાદ થયો હતો અને અંતર્ગત અલગ અલગ ઓર્ગેનાઇઝેશન વિરોધ કર્યો હતો અને કેટલાક નિવેદનો આપ્યા હતા, કેટલાય પત્રકાર પરિષદ કરી હતી, પરંતુ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીજી છે એને પ્રતિક્રિયા આપી છે કે આ જે કોપીરાઇટ જે છે એ માત્ર હનુમાનજીનો નહીં પણ જે માત્ર જે કિંગ ઓફ સાળંગપુર એનો પ્રતિમાનો જે કોપીરાઇટ કર્યો છે, જે 54 ફૂટની જે પ્રતિમા છે એના સુવર્ણ વાઘા અને લોગોનો ટ્રેડમાર્ક નોંધાયા છે। હનુમાનજીના નામ, પૂજા, શક્તિ ઉપર કોઈ પ્રતિબંધ નથી। આ સૌથી મોટી મહત્વનો ખુલાસો સાળંગપુર મંદિર તરફથી આવ્યો છે કે હનુમાનજીના નહીં પણ મૂર્તિના જ કોપીરાઇટ લેવાય છે। એટલે જે સાળંગપુરમાં 54 ફૂટની જે મૂર્તિ છે કિંગ ઓફ સાળંગપુર, એમનો જ કોપીરાઇટ લેવામાં આવ્યો છે। એટલે કષ્ટભંજન નામ ન લેવું અને જે વિવાદ થયા હતા એ અંતર્ગત જે વિવેક સાગર સ્વામીએ આ પ્રતિક્રિયા આપી છે। મહત્વની વાત એ છે કે આ કારણનું પણ એમને કારણ આપ્યું છે કે કેટલાક સંતો, મહંતો અને ભક્તોને ગેરસમજ દૂર કરવાની અપીલ પણ તેઓ કરી છે। ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખી રાજકારણ ન કરવા પણ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે। સૌથી મહત્વની વાત એમણે એ કરી છે કે હનુમાનજી મંદિરનો કે હનુમાનજીના નામનો કોઈ કોપીરાઇટ લીધો નથી। માત્ર 54 ફૂટની જે પ્રતિમા છે જે કિંગ ઓફ સાળંગપુર કહેવાય છે એના પ્રતિમા, સુવર્ણ વાઘા અને લોગોનો ટ્રેડમાર્ક નોંધાયો છે અને એ હનુમાનજી મંદિરને અમે સમર્પિત કર્યો છે। આને માટે કોઈ રાજકારણ ન કરે અને બીજું છેતરપિંડીના જે બનાવો બનતા હોય છે એને કારણે અત્યારે સોશિયલ મીડિયા કે ડિજિટલમાં જે છેતરપિંડી થઈ રહી છે એને કારણે આ એક કિંગ ઓફ 54 ફૂટની જે મૂર્તિ છે એ જે મહત્વની કહી શકાય ધર્મસ્થાનમાં રાખી છે એના વાઘા અને એનો જે પ્રતિમા છે એનો આ કોપીરાઇટ લેવાયો છે। જી યશ। જી ધર્મેશભાઈ, જાણકારી બદલ આભાર।